વેલકમ બેક. આજે GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ચેરમેન અને વાઇસ ચેરમેનની 18 ડિરેક્ટર્સ નિમણૂક કરશે. રાજ્યના કુલ 18 દૂધ સંઘના ચેરમેન મતદાન કરશે. છેલ્લે 24 જાન્યુઆરી 2023માં આ ચૂંટણી યોજાઈ હતી. 2023માં શ્રાવણ પટેલ ચેરમેન રહ્યા હતા. વાલમજી હુંબલ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. GCMMFના સુકાની માટે પુનરાવર્તન કે પરિવર્તનને લઈને સહકારી ક્ષેત્રમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. વર્ષ 1973માં ડોક્ટર કુરિયન દ્વારા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થાપનાથી લઈને વર્ષ 2006 સુધી ચેરમેન તરીકે ડોક્ટર કુરિયનને ફરજ બજાવી. વર્ષ 2006માં ડોક્ટર કુરિયને આપેલા રાજીનામા બાદ GCMMFના ચેરમેન તરીકે બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. GCMMF શું છે તે પણ જાણી લો. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ છે, જેનું આ પૂરું નામ છે. ભારતનું સૌથી મોટું ફૂડ પ્રોડક્ટ માર્કેટિંગ સંગઠન છે. 2023-24 અનુસાર GCMMFનું વાર્ષિક ટર્નઓવર $7.3 અબજ છે. 18,600 ગ્રામીણ દૂધ સહકારી મંડળીઓ, 33 જિલ્લાઓને આવરી લેતી 18 સભ્ય યુનિયનો અને આ સાથે 3.64 મિલિયન દૂધ ઉત્પાદક સભ્યો છે. તેમાં દૈનિક આશરે 35 મિલિયન લીટર દૂધનું સંપાદન અહીંયા થાય છે. હવે એ પણ જાણી લો કે GCMMFનું મહત્વ શું છે. ગુજરાતની ડેરી સહકારી મંડળીઓનું સર્વોચ્ચ આ સંગઠન છે. ખેડૂતોને નફાકારક વળતર પૂરું પાડવાનો GCMMFનો મહત્વનો ઉદ્દેશ છે. વિશ્વભરમાં એક મોડલ તરીકે તે સેવા આપે છે. અમૂલ અને સાગર બ્રાન્ડેડ ઉત્પાદનોનું વિશિષ્ટ માર્કેટિંગ સંગઠન છે. તે 87 શાખાઓ, 15,000 ડીલરો અને 10 લાખ રિટેલરોનું તે એક સંગઠન છે. દૂધ પાવડર, આરોગ્યપ્રદ પીણાની પ્રોડક્ટ્સ તેની અંદર સમાવવામાં આવે છે. ઘી, માખણ, ચીઝ, પિઝા, ચીઝની વિવિધ પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, પનીર, ચોકલેટ અને પરંપરાગત ભારતીય મીઠાઈની પ્રોડક્ટ્સને પણ તેમાં આવરી લેવામાં આવે છે. હવે GCMMFની સિદ્ધિ વિશે પણ જાણી લો. તો ભારતનો સૌથી મોટો ડેરી ઉત્પાદનનો USA, ગલ્ફ દેશો, સિંગાપોર, ફિલિપાઇન્સ, જાપાન, ચીન, ઓસ્ટ્રેલિયામાં તે નિકાસ કરે છે. 16 વર્ષથી ડેરી પ્રોડક્ટ નિકાસમાં શ્રેષ્ઠતા માટે ભારત સરકાર તરફથી તેને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ આપણે જણાવી દઈએ, ગ્લોબલ ડેરી ટ્રેડ પ્લેટફોર્મ પરની 6 ડેરીમાં અમૂલની પણ તેમાં હાજરી છે. 1999માં શ્રેષ્ઠ શ્રેણીમાં રાજીવ ગાંધી રાષ્ટ્રીય ગુણવત્તા પુરસ્કાર પણ તેને મળ્યો છે. સાથે જ આપણે જણાવી દઈએ, 2002માં બિઝનેસ વર્લ્ડ દ્વારા સ્થાપિત ભારતનો સૌથી વધુ આદરણીય કંપની પુરસ્કાર પણ તેને એનાયત કરવામાં આવ્યો છે. આ તમામ GCMMFની સિદ્ધિ 2003માં IMC રામકૃષ્ણ બજાજ રાષ્ટ્રીય ગુણવત્તા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો. આ તમામ સિદ્ધિઓ જે GCMMFની કાર્યપ્રણાલીમાં 4 ચાંદ લગાવે છે. બે 2013માં EIMA RK સ્વામી હાઈ પરફોર્મન્સ બ્રાન્ડ એવોર્ડ પણ તેને મળ્યો છે. આ તમામ તેની ઉપલબ્ધિઓ, તેની આ સિદ્ધિઓ આપણે બતાવી રહ્યા છે. 2014માં CNN IBN ઇનોવેટિંગ ફોર બેટર ટુમોરો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. 2007થી 2013 દરમિયાન સતત 7 ગુડ ગ્રીન ગવર્નન્સ એવોર્ડ તેને મળ્યા છે. સાથે જ આપણે જણાવી દઈએ કે GCMMFના સભ્ય યુનિયન વિશેની માહિતી, જેમાં આપ જોઈ રહ્યા છો, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ અને સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનો તેમાં સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ અને બરોડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ. પંચમહાલ, વલસાડ, ભરૂચનો પણ આ જ રીતે તેમાં સમાવેશ થાય છે.
આ તેના સભ્ય યુનિયનો છે. અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ અને ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનો તેમાં સમાવેશ થાય છે. સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા સહકારી, અમરેલી જિલ્લા સહકારી, ભાવનગર જિલ્લા સહકારી, કચ્છ જિલ્લા સહકારી, જૂનાગઢ જિલ્લા સહકારી અને પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનો તેમાં સમાવેશ થાય છે.